વાપી સેલવાસ માર્ગ પર ખાડાએ એક મોપેડ ચાલક યુવતીનો ભોગ લીધો હોવાની ઘટના પ્રકાશમાં આવી છે, જે બાદ તંત્રને સદબુદ્ધિ સૂચતા તાત્કાલિક ધોરણે ખાડાનું પુરાણ કરવામાં આવ્યું હતું। જો કે આવા જ જીવલેણ ખાડા બલીઠામાં રેલવે ફાટકથી દાંડીવાડ કબ્રસ્તાનને જોડતા રોડ પર પણ પડ્યા છે। આ ખાડાઓની પંચાયત દ્વારા કોઈક મરામત કરવામાં નથી આવતી, જાણે કે આ ખાડાઓ પણ કોઈક પરિવારના વાલાનું જીવ લઈ લેશે પછી જ મરામત કરવાની રાહ જોવાઈ રહી હોય તેવા સવાલ સાથે લોકોમાં આક્રોશ પણ ઉઠ્યો છે। વાપીથી સેલવાસ માર્ગ પર હરિયા પાર્ક ડુંગરા વિસ્તારમાં જીવલેણ ખાડાએ 18 વર્ષીય યુવતીનો ભોગ લીધો છે। આ માર્ગ હાલ અસંખ્ય ખાડા પડી ગયા છે, જે ખાડાઓમાંથી પસાર થતી મોપેડ ચાલક યુવતીને ટેમ્પાએ અડફેટે લીધી હતી, જે બાદ ઘટના બાદ તેનું મોત નીપજ્યું। આ ઘટનાને લઈને મૃતકના પરિવારજનોમાં શોકનો માહોલ પ્રસર્યો છે। અકસ્માતની ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે, જે જોઈને ખ્યાલ આવી શકે છે કે અકસ્માત કેટલો ગંભીર હતો। હરિયા પાર્ક ડુંગરા વિસ્તારમાં વાપી સેલવાસ માર્ગ પર છેલ્લા 1 મહિનાથી મોટા ખાડા પડ્યા છે, જેની કોઈક મરામત કરવામાં આવી નહોતી। રસ્તાની બાજુમાં જ એક ઇમારતનું અંડર કન્સ્ટ્રક્શન કામ પણ ચાલી રહ્યું છે। માલ સામાનની આવતી ટ્રકોના કારણે ખાડો દિવસે ને દિવસે વધુ મોટા બનતા જાય છે। ત્યારે આ જ વિસ્તારમાં રહેતી ભાનુશાલી પરિવારની 18 વર્ષીય દીકરી પોતાનું મોપેડ લઈને જઈ રહી હતી। ખાડાઓથી બચવા જતાં આ યુવતી અચાનક જ એક ટેમ્પો ચાલકે અડફેટે લઈ લીધી, જેમાં વાહનના ટાયર નીચે આવી ગયા બાદ વાહને ટક્કર બાદ એક્ટિવા સાથે જ કચડાઈ જતાં મોત નીપજ્યું હતું। આ ઘટના બાદ આસપાસના લોકોમાં પણ ભારે આક્રોશ જોવા મળ્યો હતો। મૃતકના પરિવારમાં આક્રંદનું મોજું ફરી વળ્યું, જે જોઈ તંત્રએ તાત્કાલિક આ ખાડામાં પુરાણ કરી દીધું। જો કે અન્ય ખાડાઓ હજુ પણ તેમના તેમજ હોય, આ ખાડાઓ વાહન ચાલકો માટે મોત બની મંડરાઈ રહ્યા છે।